જય માતાજી દોસ્તો, તો ચાલો ઘૂઘરાનો મસાલો થઈ ગયો રેડી. હવે અડદિયા બને છે, તો અડદનો લોટ શેકું છું. ઘણી વાર મેં અડદિયાના વિડીયો નાખ્યા છે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ અને મારા યુટ્યુબ પર, પણ આજે આની અંદર ટાઈમ લિમિટ વધારે આવી ગયું છે. 20 મિનિટનો વિડીયો બનાવી શકીએ છીએ ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર નવા અપડેટમાં. તો આની અંદર એક સાથે પાર્ટમાં વિડીયો નહીં આવે, આજે એક સાથે જ વિડીયો આવી જશે કે એક જ વિડીયોમાં તમને આખી રેસીપી જોવા મળશે. તો 1/4 કિલો અડદનો લોટ છે, એટલે 1/4 કિલોથી કિલા જેટલું મેં ઘી નાખ્યું છે. જો કે આમાંથી ઘી બહાર નીકળી જાય, પણ લોટ શેકાવા માટે ઘી તો વધુ નાખવું જ પડે. અને માવો છે દેશી એટલે વધારે ઘી બહાર નીકળશે, પણ એ કાઢી લેવાનું. પંજાબી શાક કરતા હોય તો એની અંદર યુઝ કરી નાખવાનું. તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર લોટ શેકવાનું છે ધીમા તાપે 15 થી 20 મિનિટ મિનિમમ. ચલો, આ ઘી ગરમ થઈ ગયું છે અને એમાં મેં લોટ નાખી દીધો છે. તો અડદનો લોટ શેકાઈ ગયો છે, મેં 15 થી 20 મિનિટ શેકાવા દીધો છે. બ્રાઉન કલરનો થવા દેવાનો છે અને ધીમા તાપે શેકવાનું છે. તો આની અંદર જ હવે હું માવો નાખી દઉં છું, આને અલગથી શેકવાનું નથી. બરાબર, 1/4 કિલો લોટ છે તો 1/4 કિલો જેટલો મેં માવો અંદર નાખ્યો છે. કિલો નાખી શકે. એક રસ થાય લોટ અને માવો એટલે ઉતારી લેવાનું છે, એટલે પછી એને ચાહણી લેવાની છે. આપણે ઓઈસ મારો કેવો થઈ ગયો છે. લોટ અને માવો શેકાઈ ગયો છે, તો આપણે હવે લેવાની છે ચાહણી. 1/2 કિલો જેટલી ખાંડ નાખવાની છે. તો ચાસણી આવી ગઈ છે મસ્ત. 1 તારની 1 થી 1.5 તારની ચાસણી લેવાની છે. બરાબર, હવે આ ચાસણીની અંદર આપણે આની અંદર એડ કરી દેવાની છે, જેમાં મેં લોટ અને માવો બે સાથે શેકી લીધું છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. અડદિયાની અંદર ડ્રાયફ્રૂટ ગાર્નિશિંગ જ કરવાનું. અને ગાર્નિશિંગ માટે ન વાપરવાનું, ખાવા માટે નાખવાનું. નાખ દે, નાખ દે બધું. ખવાઈ જાય તો નથી ખાતા છોકરા, ખાતાને ખવાઈ જાય. ગુંદર મેં અલગથી ઘીમાં ફુલાવી લીધો છે, કારણ કે અડદનો લોટ શેકતી છે, અંદર મેં માવો શેક્યો છે એટલા માટે. બધા શિયાળામાં અડદિયા બનાવે, ઉનાળામાં બનાવે. ભૂમિ હલાવે કેવું લાગે છે, ખાવું પડે તો હલાવે લાગે આવે. પ્રોટીન પાવડર પીવો થોડા, 1-2 અડદિયા ઉઠી ખાય છો બે, જ્યારે થોડુંક તમારું શરીર થાય.